રાજા 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 રાજા. હવે મારું ટિફિન જોવે ને લાવો અને છે ને તમે આ બહાર આવો, મારે તમારું થોડું કામ છે, કામ. હાલો જલ્દી જલ્દી તમે આવો. હવે કેટલી વાગ્યા ગયા જો તો ખરી. ત્યાં પછી છે ને મને મારો બોસ છે ને બોસ ઈ ખીજાય છે ત્યાં બહુ કે હજી તમે રોજ મોડા જ પડો. એટલે જલ્દી જલ્દી તમે આવો અને હું છે ને તમારી વાટ જોઉં છું થોડી. મારે છે ને તમારું કામ છે થોડું. એ આવી બૂમો પાડી રાધા કરી બૂમો પાડી આખું સેટ ગજવી નાખ્યો. હું કામ હતું બોલો. હવે છે ને મારે છે ને એક ઓફિસમાં છે ને પ્રવચન આપવાનું છે. મારે બોલું ને સરખી રીતે બરાબર વિષય ઉપર તો મને છે ને પ્રમોશન મળી જાય. એટલે છે ને આજે ટાઈ બાંધીને જવું પડશે, કાંઈક તો થોડો તો લાગવો જોઈએ ને સાહેબ જોવો મને પ્રમોશન મળશે. એટલે તમને છે ને આ ટિફિન તો થયું કે નથી થયું? ટિફિન નથી બનાવ્યું ને તો મને ખબર જ હતી. હા હાલો હવે વાંધો નહીં. આ છે ને મારે કાંઈક તો જોવું ને સાહેબ જેવો લાગવો જોઈએ. એટલે મને છે ને ટાઈ બાંધતા નથી આવડતી. તમને ટાઈ બાંધતા આવડે છે? એટલે તમે શું સાહેબ નો રોલ કરવા જવાનું છે? સાહેબ નો રોલ લઈને પ્રવચન આપવાનું છે. સાહેબ બનીને તો કાંઈક મને પ્રમોશન આપે ને મારે. એટલે ત્યાં કાંઈક તો લાગવો જોઈએ ને. ભગવાન ઘરે પેલા રોજ બૈરાનું પ્રવચન આલે, હવે બારનાનું પ્રવચન આલી બધાને બહુ ઉલ્લુ બનાવશે. પણ પ્રવચન નથી આ શું છે બધું? હા તમને ટાઈ બાંધતા આવડે છે? બાપા હા આ કેવી રીતે બોલવા? તમને ટાઈ બાંધતા આવડે છે કે નહીં? આ પણ દીકુ વધુ તો શું બાપા જોઉં છું. આ કેવી રીતે? રેવા દો. હવે તમે તો તમને છે ને ટાઈ બાંધતા નથી આવતો. મને છે ને ગરાફો આપી દેશો, ગરાફો. હા હવે રેવા દો તમે, રેવા દો. આ છે ને તમને ટાઈ બાંધતા નથી આવડતું હશે. હવે છે ને ટિફિન તો નથી બનાવ્યું. નહીં તો આ ટાઈ કોના બંધાવા જશે? હવે એકાદ કોક તો ભસે ને ત્યાં કોક સાહેબ ને તો આવડતું હશે ને. એટલે તો સાહેબ જોડે બંધાવા જાશો તો આપણી ઇમ્પ્રેશન ખરાબ નહીં પડે. તમે પ્રવચન આલવા જાવ છો. કોક ને એક ભાઈબંધ મિત્ર છે ઈ અને આવડે છે એની એક બંધાવી દઈશ. સારું ત્યારે હું જાઉં. મારે મોડું થયું છે મારું. એટલે બાર થોડું દાળ પૂરી ખાઈ લેજો. હા બાર પૂરી ખાવી પડશે ને. હાલો હાલો તમે છે ને બેઠો. હા એટલે રસોડામાં જાઓ. હું છે ને તમે તમારી નોકરી પર પ્રવચન આલવા જાઓ. અરે હો રાજા થોડાક આવો પાણી પાવ. થોડુંક તો પાવ. થાકી ગયો ગળા ફાડીને પ્રવચન એવા આપ્યો ને સાહેબોને ગમી ગયું કદાચ પ્રમોશન વળી જાય તો છે ને પગારમાં સાહેબ શું ને મોટો સાહેબ બની જાઓ. એટલે હારો ગયો છે હો. હાલો આવો ત્યારે પ્રવચન આપીને આવ્યો. ગળામાં પાણી ફૂંકાઈ ગયો છે. ગમે તે મારું પ્રવચન આપ્યા. એ આવી આખો દિવસ રાધા ઓ કોઈ દિવસ પ્રેમથી આપણને ન બોલાવા નકા એમ ન બોલાવા કે લી રાધડી રે તો મુએ પણ પ્રેમથી બોલાવું. હાલો આવું હો પાણી લઈને આવું. હા બાપા આવો. કિલા રામલા રે હવે રામલો તો હવે ક્યાં અલા રામલા રે મારા મૈયર
કેટલા વર્ષ થઈ ગયા મને હવે હું જોઈ અરે 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 હવે તો- અરે હા હવે લો હા. પ્રવચન આની ના આયા? હા ગળું ફાટી ગયું લાવો લો, અત્યારે. તો પાણી ઢીંચો. હા, ઢીંચો, ઢીંચો. ઓહો. ભાઈ ભાઈ ર, 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 ર. આ કાંઈ ઊંઘામાં બંધાઈ રહ્યા. હા ઈ ભાઈબંધે બાંધી દીધી ને એને ન્યા અને ગળું તો અહીંયા આમ નમ જ રહે આપણે હા સાહેબ બનવું અઘરું છે ખબર છે ને તો પછી હા. કિસ્મત વાળા હોય ને વો સાહેબ બનીએ હા. તમારા કિસ્મત એવી લકીરો છો છો તો કે તમે સાહેબ બનો. મહેનત તો કરું છું ગળું ફાડી ફાડીને પ્રવચન આપ્યા અને બધાને ગેમા છે હવે પછી તો ઉપરવાળા ઉપર આશા આવે તો ગળું ફાડી ફાડીને પ્રવચન આપ્યા હા. પછી બધાય શાબાશી આપી આખી હતી. તાળીઓ પાડી છે હવે પછી ઉપરથી કોને ખબર ઈ ઉપરનો સાહેબ એનો ઉપરી સાહેબ એને ગમે પછી મને હા, એ તો ભાઈ કિસ્મતની વાત છે. હાલો લાવ પાણી પીધું હતું જમ્યા બા? હા ન્યા છે ને પડખે એક લોજ હતી ને ત્યાં શાક પૂરી છાશ પાપડ બધું ખાઈ મજા આવી ગઈ લે હા. પોતે તો બા છાસ ને દાળ પૂરી બધું ખાઈને આયા હા, પાપડ ને અરે. પાપડ અમે હવારના એ ભૂખ્યા બેઠા છીએ એનું હું પણ અહીંયા હસ્તે ભૂખ્યા તો ક્યાંથી હોય અહીંયા તમે રાંધ્યું નથી ના તમારે નતું ખાવાનું તમારી એકલી માટે શું રાંધું હું તો ઓલા છોકરા માટે તમે હું બહાર ગયા હતા ઈ બધા જમવા હા છોકરાઓ બધા જમીને આયા હતા બા હાલો ત્યારે હાલો હશે હાલો હારું ચાલો તમારું પ્રવચન નું તો પત્યું યા, પછી હાલો હવે હું જાઉં છું પ્રવચન, રસોડામાં હા જાઓ હવે. હા એ ભગવાન બેહો કો બેહો સાંભળો છો હાલનું રાંધાઈ ગયું છે? હા એ રંધાઈ ગયું ને હું નીચે છે ને એક શાકભાજીનો ટેમ્પો આવ્યો ને તો હા. હું ગઈ હતી નીચે હમણાં હા. આ પણ મને મજા ન આવી તો શાકભાજી લેવાની હા તો ક્યાં તે હવે હું એમ કહું છું કે મેં હાડની રસોઈ બનાવી દીધી છે હા બરાબર છે યાર. બરાબર એટલે હવે છે ને સર્કસ આવ્યું છે સર્કસ ગધેડી હા આવે. હા છોકરાને જોવા માટે ને હા હા તો હવે તો સર્કસ આવી છે. છોકરાઓને લઈને મારે સર્કસ જોવા હા તો જવાનું છે. જો આ જો હવે છોકરા આવ્યા છે છોકરા ત્યાં મોજ કરે ને હા ઢીલા કરો હા ઈ ભલે મોજ કરતા મારા ન્યા બધા પ્રાણીઓની સર્કસ છે ને. હા 500 રૂપિયા હા. હવે છોકરાને લઈને જાઓ 500 રૂપિયામાં હું હા થાય એ હવે કટ્ટા પડ્યા છે હવે પાછા દાળ પૂરી જાય ત્યાં ને ત્યાં 200 રૂપિયા ઈ થયા 700 એ તો તમારે આવું છે સર્કસ જોવા ના ના ભાઈ હું સર્કસ હવે હું જ તે સર્કસ જેવો થઈ ગયો છું લે હા હવે સર્કસમાં હું હવે ખેલ આ ખેલ કરીને નોકરીના ખેલ કર્યા છે. એટલે તમે ને જાઓ છોકરાને ગમશે હા તો હવે હું જાઉં છું હા. તમે ટાઈમસર જમી જમી લેજો લેજો હા અને હા. નિરાતે ઉતા ટીવી જોયા કરજો હા. અમે ગમે તેટલા વાગે આવીએ બરાબર હા ઈ તો રાત્રે છૂટે ને ઈ 12 વાગ્યા પછી આવશો હા પછી અમે નિરાતે આવશું હા હા હું જાઉં છું તો હો. હા જાઓ હવે. હા, જમી લેજો પાછા હા જમી લેજો હા. રાંધી રાખ્યું છે હા આ લોકો તો સર્કસ જોવા ગયા છોકરા અને આ છે ને આને નો કહેવાય હા પાછી મને છે ને ઓલું એટલે 12 વાગ્યા સુધી આવશે ત્યાં પહેલા છે ને આપણો ઓલો ખેલ છે ને ઓલો ઈ ખેલ કરી નાખું પ્રેક્ટિસ તો ઓલો પ્રેક્ટિસ અને આ તો છે ને હિન્દી પિક્ચરમાં રોલ મળ્યો છે હિન્દી પિક્ચર એટલે હિન્દી પિક્ચરમાં તો સારા એકવાર જો હું હિટ ગયો ને તો પછી તો રૂપિયા આ રાજાને ન કહેવાય એટલે હાલ હું છે ને થોડો પ્રેક્ટિસ કરી નાખું પ્રેક્ટિસ ઈ તો 12 વાગે આવવાના છે ને હાલો ઓ માય બાપ એક દીથી કરતા દીથી ભૂતો જો 4 10 15 20 25 જે કઈ હોય ને આ ભિખારીને થોડુંક તો દાન કરતા જાઓ તમારા છોકરા છે ને છોકરા અને તમારા જેનું કહેશે ને એ સુખી થશે એ ભાઈ એ બેન થોડા પૈસા નાખતા જાઓ આ ભિખારીને થોડુંક દાન કરશો ને તો તમારી આતરી આ ભિખારીની થાશો ને તો તમે છે ને સુખી થશો એ માં ભવાની માં તમને છે ને સુખી સમૃદ્ધિ રાખશે એમાં થોડા પૈસા નાખતા જાઓ હો બાપા એ બેન થોડા તો નાખતા જાઓ એ બેન આ બીજી પૂછો છો
આ કોણ છે? આ ભિખારી? આ કયો ભિખારી મારા ઘરમાં ઘૂસી ગયો રે ઓય? ભિખારી નથી. તો જો તો ખરા તમે મારું મોઢું તો જો કોણ છે? શું આ વે કાઢ્યા છો? પાછો કોણ? ભીટકો તમને કયો નિર્માતા ભીટકોનો? તો ખબર પડી ગઈ. લ્યો આ લોકોનું સર્કસ છે ને વહેલું છૂટી ગયું. મને એમ થયું કે હાલો ને હું પ્રેક્ટિસ જલ્દી કરી નાખું તો ઓલું સર્કસ વહેલું છૂટી ગયું. હા વેલું છૂટી ગયું ત્યારે તો ખબર પડી કે કારમાં કોક કામ છે તો આ ભિખારીના વે કરી ઘરમાં બેઠા છે. અને દરવાજો ખુલ્લો ભક્ત જેવો રાખ્યો ત્યારે હું આવી. આ વખતે એમ હતું કે હું આને તમને વાત નથી કરી. હું છે ને પ્રેક્ટિસ કર્યા રાખું પછી બન્યું જ ને પછી ટ્રાય કરીશ પછી છે ને એટલે મેં તમને વાત નહોતી કરી. હો મારે છે ને એક હિન્દી પિક્ચરનો નિર્માતા ડાયરેક્ટર બધો છે. જો હિન્દી પિક્ચર છે ઈ તો એમ. હવે પાછું હિન્દી આવ્યું. હા હિન્દી આવ્યું. ઓલું ગુજરાતી તો વયા ગયા બધા. હિન્દી પિક્ચર એટલે હિન્દીમાં તો જેવા તમને ચાન્સ ન મળે. આ વખતે એક ભલામણ કરી હતો કે આ ભાઈ થોડા કલાકાર જેવા છે એને એકાદો રોલ આપણો ઓલો છે પેલો રોલ બાકી છે ભિખારીનો પાત્ર છે એટલે મંજૂર છે. ભિખારી તો ભિખારી. મારે તો હિન્દી સિનેમામાં એન્ટર થવા માટે કાંક તો જોઈએ ને પાત્ર. શું મંજૂર છે? આ વે કઢાયવા તમારા મારીમાં બીજું સર નથી. હવે એમાં એવું છે પૈસા કમાવા માટે છે ને થોડા 15 દિનની રજા લઈ લે ઓફિસમાંથી. બધાને ખબર છે આ કલાકાર છે. બહુ પૈસા કમાઈ તો બંગલા બોધી દીધા. હું તો હેચકે ઝૂલું છું બાપા. ના હજી બંગલા નથી બાંધ્યા. નોકરી તો કરું છું. હા આ હું કેવા કાઢ્યા છે? ભિખારા જેવા ફાટેલો હું પહેર્યો છો? એને લાગવું જોઈએ ને. એને એમને જોવું છે આમ જોવે ને નિર્માતા કે બરાબર ભિખારી જેવો જ લાગે છે એટલે તો આ સિક્કા કોને આલ્યા? સિક્કા આપણે આપણામાંથી પેલા ગલ્લામાંથી છે ને કાઢ્યા અને આમાં નાખ્યા. તો હવે એમ કરો આ ભિખારીનો રોલ કરીશ ને તો આ કપડા પહેરી નાના આ વે ફૂટ પાવડી ઉપર બેજો. જો તો આ ઢેકડી ભરીને પૈસા લઈને આવજો આવજો કેતો હતો વિયો જાય છો. હવે તો હું ભિખારીમાં નોકરી કરતા પણ વધારે પૈસા કમાઈશ. ખબર તમને? તો આપણી વેલ્યુ શું રે? હા ઈ હાચું. એટલે તો આ પાત્ર ભજવાનું છે. ઓ ભિખારી રોડ ઉપર બેસો તો કેસે મોટા મોટા સાહેબ બની તો પ્રવચન આલે છે. રોડ ઉપર આવી રીતના ભિખારી તરીકે આ તો બેસી એક અભિનયનો કલાકારનો જીવ છે એટલે થોડા 15 દિનની રજા પકડે. હવે આ છેલ્લી વાર જ છે હો. હા, જો હવે કોઈ નિર્માતા ભીટકો ન નિર્માતાનું અને તમાકુ બેનું આઈ બનશે. મારા જેવી કોઈ ભૂંડી કોઈ સર નહીં હાય. યાદ રાખજો. જોયો આ છુપાઈ રાખ્યું. આ સર્કસ જોવા ગયા બધું જેને છે ને ખબર ન પડે એમ વહી જાવ તોય હું પકડાઈ ગયો. હા છે ને હા તે કલાક વેલું છૂટી ગયું સર. ત્યારે કયા તમારા પરાક્રમ અને ખબર પડ્યા બાપા કે બે નાચ કરો છો. જમ્યા કે નહીં? જમ્યા થોડુંક તો આ કલાકારનો જીવ છે થોડુંક ખાધું પછી તો પ્રેક્ટિસ કરવા તમે ગયા અને મેં અહીંયા પ્રેક્ટિસ ચાલુ કરી. કારણ કે પ્રેક્ટિસ તો કરવી પડે ને. હાલો કર્યા જ કરો પ્રેક્ટિસ. હાલો હું જાઉં છું હવે. હવે તમે કાંઈક કહી દો હા પ્રેક્ષકોને. જો આ અમારું હા ભિખારીનું આ પાત્ર. દર્શકોને તો તમારે કહેવાનું હોય કે ભાઈઓ બહેનો આ ભિખારીનો રોલ અને સાહેબનો રોલ ગમ્યો હોય તો લાઈક કરજો. લાઈક કરજો, શેર કરજો અને તમે અવશ્ય આ છે ને આ ભિખારીનો પાત્ર તમને ગમ્યું હોય ને તો ખરેખર લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. હા થોડાક ભિખારીને થોડાક તો સબસ્ક્રાઇબ કરો. આ ભિખારીને મોગલમાં તમારી બધી આશા પૂરી કરે. હા આવજો ત્યારે. રામ રામ. હવે પછીના વિડીયોમાં તમને ખડખડાટ અને જોરદાર રીતે હસાવશું અમે એની ખાતરી આપીએ છીએ. તો અમારા આ વિડીયો ખાસ તમે જોજો હો. આવજો ત્યારે નવા વિડીયોમાં. આવજો. રામ રામ.